નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર પાઠ પહેલામાં જે પહેલાં 2 લેક્ચર જોયા એની પછી આજે આપણે જોવાનું છે કે આંકડાકીય માહિતીને આપણે આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને આકૃતિ આલેખની રજૂઆત કઈ રીતની હોય છે એ જોવાનું છે. ત્યારબાદ તકે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ શું છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો એમાં સૌથી પહેલાં તો કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જરૂરી છે. તો કે જે કોઈ પણ આંકડાકીય માહિતી આપવામાં આવી છે એ ક્યાંથી પ્રાપ્ત થઈ છે એ અને એની વિશ્વસનીયતા કેટલી છે, એમાં એ આંકડાકીય માહિતી કેટલી સાચી છે એ ખૂબ અગત્યનું છે. અને એ માહિતી સર્વમાન્ય હોય તે પણ એક અગત્યનું છે. એટલે કે જેથી કરીને જે માહિતી આપણને મળી છે એની વિશ્વસનીયતા છે એમાં વધારો થઈ શકે અને એને આપણે આધારભૂત તરીકે પણ ગણી શકીએ. ભારતની અંદર જો જોઈએ તો આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વેના આંકડાઓ છે, વિશ્વ બેંકનો રિપોર્ટ છે, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરે આંકડા જે છે એને આપણે જોતા હોઈએ છીએ. ત્યારબાદ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો સૌથી પહેલાં તો સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પરતંત્ર ચલ કોને કહેવાય? તો કે જે આડી ધરી ઉપર એટલે કે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ એને સ્વતંત્ર ચલ કહેવાય અને જેને આપણે વાય ચલ કહીએ છીએ, વાય ધરી કહીએ છીએ એને પરતંત્ર ચલ કહેવાય. એટલે આ બંને ઉપર જ્યારે આપણે એક્સ અને વાય ધરી નામ આપીએ છીએ ત્યારે એક્સ ધરી ઉપર શું દર્શાવવું, શું ન દર્શાવવું અને વાય ધરી ઉપર શું દર્શાવવું, શું ન દર્શાવવું એ ખૂબ અગત્યનું રહે છે. એટલે ત્યાં આગળ કઈ માહિતી લખીએ છીએ એ પણ એક અગત્યનું છે. ત્યારબાદ સ્કેલ માપની પસંદગી કરવી. કેટલા પ્રમાણેના આંકડાઓ આપેલા છે, કેટલું ડિસ્ટન્સ છે, 2 આંકડાઓ વચ્ચે કેટલો તફાવત છે એ જોવાનું છે. પછી કેટલા વર્ષના આંકડાઓ છે એ જોવાનું છે. એના આધારે સ્કેલ માપ નક્કી થતું હોય છે. બીજું તો કે સ્કેલ માપની અંદર જે વર્ષની અંદર જે આંકડાઓ આપેલા હોય છે એ જ વર્ષમાં એ આંકડાઓ ચોક્કસ સ્કેલ માપ દ્વારા, ચોક્કસ આંકડાઓ દ્વારા એ રજૂ કરવાના રહેતા હોય છે. સામાન્ય રીતે આપણે વર્ષ છે એ એક્સ ધરી ઉપર અને કોઈ પણ કિંમત હોય કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન હોય તો એ આપણે વાય ધરી ઉપર લખતા હોઈએ છીએ. તો વાય ધરી ઉપર સામાન્યતઃ આપણે જોઈએ તો જે ડિફરન્સ છે એક સરખો રહે એ પ્રકારેના આપણે લખીએ છીએ. જેમ કે 5, 10, 20, 25 એટલે જે પ્રમાણેના આંકડાઓ આપેલા હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. 10, 20, 30, 40, 50 એમ પણ આપણે આંકડાઓ લખી શકીએ છીએ, પણ એનો જે તફાવત છે એક સરખો રહેવો જોઈએ. ત્યારબાદ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કઈ રીતે કરવી? તો કે આકૃતિ કે આલેખમાં રજૂ કરવા માટે, આલેખમાં રજૂ કરવા માટે 2 રીત છે આમાં દર્શાવેલી, પણ 3 રીતે આપણે આલેખને દર્શાવી શકીએ છીએ. અને એક આકૃતિની રીત છે જે વૃત્તાંશ આકૃતિ તરીકે આપણે ગોળ વર્તુળના આકૃતિ તરીકે ઓળખીએ છીએ. જે આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં જે વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે, 2 ચલો વચ્ચેના સંબંધને બિંદુ દ્વારા અને બિંદુને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે એ રેખીય આકૃતિ બનતી હોય છે. જેમ કે આપણે માંગ રેખા જોઈએ છીએ એ પ્રમાણે. તો આની અંદર આપણે 2 રીત જોવાની છે, સ્તંભ આકૃતિની અને એક રીત આપણે જોશું વૃત્તાંશ આકૃતિની. જે પહેલી સ્તંભ આકૃતિ આપી છે એ છે સાદી સ્તંભ આકૃતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો છે અને સ્વતંત્ર ચલ છે આડી ધરી પર આવેલ છે. તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે. દાખલા તરીકે અહીંયા આપણને ઘઉંનું ઉત્પાદન આપેલું છે તો આપણે જે ઉત્પાદન છે એ વાય ધરી ઉપર લખીએ છીએ અને વર્ષ છે ક્યાં લખીએ છીએ? તો કે એક્સ ધરી ઉપર. બીજું એક તો કે જ્યારે આપણે
હવે જ્યારે ગ્રાફ દોરશું એટલે કે જે સ્તંભ દોરશું એ સચોટ માપવાળા હોવા જોઈએ. જેમ કે 1970-71માં 23.8 ટન આપેલું છે, તો એ જ વર્ષની અંદર એ આંકડાઓ આવવા જોઈએ, નહીં કે 80-81, 2001, 2000, 2010-11 એમ કોઈ પણ જગ્યાએ એ આંકડાઓ આવવા જોઈએ નહીં. જે વર્ષના જે આંકડા આપ્યા છે એ જ વર્ષમાં એ આંકડાઓ આવવા જોઈએ. અને જ્યારે આપણે સ્તંભ દોરીએ છીએ ત્યારે એ સ્તંભની અંદર આપણે કોઈ બીજા પ્રકારની ડિઝાઇન પણ કરી શકીએ છીએ, અથવા તો બીજા અલગ કલરથી પણ એને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિ પણ સાદી સ્તંભ આકૃતિ જેવી જ છે, પણ આની અંદર આપણે ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે જે બે વ્યક્તિઓની સરખામણી કરવામાં આવે છે અને એ સમયગાળો છે એ જે તે વર્ષનો જ હોય છે, જે તે વર્ષને લગતો જ સમયગાળો હોય છે. જેમ કે સાક્ષરતા દર છે, અથવા તો એક જ વર્ષમાં એક સમાન વસ્તુઓનું, જેમ કે નાના મોટા બોક્સીસ હોય તો એનું કેટલા પ્રમાણમાં વેચાણ થયું છે એ. તો અહીંયા આપણને સાક્ષરતા દર આપેલું છે સ્ત્રી અને પુરુષનું. તો સાક્ષરતા દરની અંદર આપણે જોઈ શકીએ છીએ, તમને આખો ગ્રાફ અત્યારે ઓન સ્ક્રીન દેખાય છે, તો એમાં તમે જોઈ શકો છો કે એવરેજ સાક્ષરતા દર આપેલો છે, કુલ સાક્ષરતા દર આપેલો છે, પુરુષ સાક્ષરતા દર અને સ્ત્રી સાક્ષરતા દર, એમ 3 સાક્ષરતા દર આપેલા છે. પુરુષનો સાક્ષરતા દર આપેલો છે, સ્ત્રી, અને કુલ સાક્ષરતા દર કેટલો છે. કુલ એટલે કે બંને થઈને એવરેજ કેટલો સાક્ષરતા દર છે એ દર્શાવવામાં આવેલો છે. તો આપણે જોઈએ તો પુરુષ સાક્ષરતા દરની અંદર શું છે, તો કે નોર્મલી સામાન્ય એવા ચોરસ ચોકઠાવાળી એમાં એક અલગથી ગ્રાફ દોરવામાં આવેલો છે, એમાં અલગથી એક થોડોક શેડિંગ આપવામાં આવ્યો છે, જેથી કરીને અલગ તરી આવે. સ્ત્રી સાક્ષરતા દરની અંદર એ એકદમ બ્લેન્ક એટલે કે ખાલી રાખવામાં આવ્યું છે, અને કુલની અંદર તો કે આપણે જોઈ શકીએ છીએ કે આડી લાઈનો દોરવામાં આવેલી છે, જેથી ત્રણે જે સ્તંભ છે એ અલગ પડે છે. પણ આપણે ફરી વખત આંકડાઓ જોઈએ તો 1951ની અંદર પુરુષ સાક્ષરતા દરનું પ્રમાણ કેટલું છે, તો કે 30.17%, સ્ત્રીનું 12.79% અને કુલ છે 21.09%. એટલે ત્રણેય આંકડાઓ આપણે 1951ની અંદર જ દર્શાવવાના છે, નહીં કે બીજા કોઈ વર્ષમાં દર્શાવવાના છે. એટલે ત્રણેય સ્તંભ કેવા થશે, બાજુ બાજુમાં થશે. એટલે આને કેવી આકૃતિ કહેવાય, પાસ પાસેની સ્તંભ આકૃતિ. પણ આની જગ્યાએ વિભાજિત આકૃતિ કે તો એમાં આપણને 2 આંકડાઓ આપેલા હોય છે, જે આપણે એક જ સ્તંભની અંદર વિભાજિત કરીને દોરવાના હોય છે, જે અત્યારે આપણે ભણવામાં નથી આવતું 11મા ધોરણમાં, પણ 12મા ધોરણની અંદર એ વિગતવાર ભણવામાં અભ્યાસમાં આવશે. ત્યારબાદ છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે કે જ્યારે આવૃત્તિ અસતત આપેલી હોય ત્યારે આપણે વૃત્તાંશ આકૃતિ દોરતા હોઈએ છીએ, જેમાં અનિયમિત ફેરફાર આપણને જોવા મળતો હોય છે. તો વૃત્તાંશ આકૃતિની અંદર અહીંયા આપણને ઉદાહરણમાં 3 વસ્તુઓના આપણને 3 ક્ષેત્રના ટકાવારી આપેલી છે. તો ત્રણેય ક્ષેત્રને આપણે 360ના વૃત્તાંશમાં દોરવાના છે. હવે જેની ટકાવારી વધારે એનો વૃત્તાંશમાં જે હિસ્સો છે એ વધારે રહેશે, જેની ટકાવારી ઓછી છે એનો વૃત્તાંશમાં હિસ્સો છે એ ઓછો રહેશે. ત્યારબાદ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. તો અર્થશાસ્ત્ર વિષયના મહત્ત્વમાં આપણે જોઈએ તો અત્યારનો જે યુગ છે આર્થિક યુગ, એટલે કે કંઈક મેળવી અને કંઈક આપવાની અથવા તો કંઈક પ્રાપ્ત કરી આપણે કોઈકને કંઈક આપીએ છીએ એ સમય, એટલે અત્યારે આર્થિક યુગ ચાલે છે. એમાં લાભ ગેરલાભની તુલના સાથે થાય છે. બહુ ઓછા લોકો છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય છે. જો નિસ્વાર્થ ભાવે કામ કરીએ તો પછી ઘર ચલાવવું મુશ્કેલ પડી જાય. અત્યારે બધાને આર્થિક જરૂરિયાત પણ સાથે સાથે રહેલી હોય છે, એટલે અત્યારના યુગને આર્થિક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલું છે વ્યવહારિક મહત્ત્વ. તો કે આપણા રોજિંદા જીવન સાથે જે જોડાયું છે એને આપણે વ્યવહારિક મહત્ત્વ કહીએ છીએ, કે આપણે રોજબરોજ જે નાની નાની વસ્તુઓમાં આપણે અર્થશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરીએ છીએ એને વ્યવહારિક મહત્ત્વ કહેવાય છે. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. તો કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કેવી છે કે
આંતરરાષ્ટ્રીય સ્ટોક માર્કેટમાં કેવો ફેરફાર થયો, ત્યારબાદ ક્રૂડ ઓઇલના ભાવમાં કેટલો ફેરફાર થયો, કેવી વધઘટ થઈ, એને આંતરરાષ્ટ્રીય ફેરફારો કહેવાય છે. કયો દેશ સામ્યવાદી છે, એ કયો દેશ મૂડીવાદી છે, એમાં જે ફેરફાર આવે છે અને એના આંકડાઓ આપણે સરળતાથી વ્યવહારમાં સમજી શકીએ છીએ, એને આંતરરાષ્ટ્રીય ઘટના કહેવાય છે. ત્યારબાદ ઐતિહાસિક ઘટના. ઐતિહાસિક ઘટના એટલે કે જે ઇતિહાસની અંદર જે ઘટનાઓ બની ગઈ હોય એને આપણે ઐતિહાસિક ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો ઈસવીસન 1600-1500ની આસપાસ ભારતની અંદર તેજાના અને ગરમ મસાલાના ભાવમાં ખૂબ વધારો થયેલો અને ત્યારે ભારતની અંદર ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું અને આપણે વિદેશની અંદર મોકલતા, નિકાસ કરવામાં આવતી. એટલે અંગ્રેજોએ અહીંયા આવીને પોતાનું શાસન અને વ્યવસાય શરૂ કર્યો. પહેલાં વ્યવસાય શરૂ કર્યો અને પછી એને શાસન શરૂ કરી દીધું. અથવા તો બીજા ઉદાહરણો જોઈએ તો રાજકીય કોઈ ઉથલ પાથલ મોટા પ્રમાણમાં થતી હોય, કે દુનિયામાં અને દેશોમાં ભાવ વધારો થતો હોય, ઊંચા કરવેરા થતા હોય, અછત જેવી આર્થિક પરિસ્થિતિ આવી જતી હોય, તો આ બધી ઐતિહાસિક ઘટનાઓ છે કે જે ઇતિહાસમાં બની હોય. ત્યારબાદ આર્થિક મહત્ત્વ. આર્થિક મહત્ત્વ એટલે કે રોજબરોજ વ્યક્તિગત નિર્ણય. આપણે જે રોજિંદા જીવનમાં નાના નાના પૈસાને લગતા નાણાકીય નિર્ણયો લઈએ છીએ એને આર્થિક મહત્ત્વ કહેવાય છે, જે રોજબરોજના આપણા વ્યક્તિગત નિર્ણયો હોય છે. ત્યારબાદ છે સરકારની નીતિઓને સમજવા માટે. તો કે સરકારની નીતિઓને સમજવા માટે કઈ રીતે? તો કે નાણાકીય તથા રાજકોષીય નીતિ જે છે કે જે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે, એવી નીતિઓ સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવા મદદરૂપ થાય છે, એને સરકારની નીતિઓ માટે એનો ઉપયોગ થાય છે. અને અંતિમ છે વ્યાવસાયિક મહત્ત્વ. વ્યાવસાયિક મહત્ત્વ એટલે કે આપણે જે કોઈ પણ રોજગાર વ્યવસાયની અંદર રોકાયેલા હોઈએ છીએ ને એની અંદર જે આપણે નિર્ણયો અમુક વ્યવસાયને લગતા લઈએ છીએ, આર્થિક નિર્ણયો લઈએ છીએ, વસ્તુની કે સેવાની કિંમત નિર્ધારણના નિર્ણયો, ખરીદ વેચાણના નિર્ણયો, કર્મચારીઓને કેટલું વેતન આપવું, આ જે તમામ પ્રકારના નાના નાના આપણા વ્યવસાયને લગતા નિર્ણયો આપણે પોતે જ લેતા હોઈએ છીએ એને વ્યાવસાયિક મહત્ત્વ અથવા તો વ્યાવસાયિક મહત્ત્વના નિર્ણયો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં મુખ્ય 3 બાબતો છે, તો કે ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને ત્રીજું છે શ્રમિક તરીકે. ગ્રાહક તરીકે ક્યારે? તો કે આપણે જ્યારે કોઈ દુકાન ઉપર કાંઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે ગ્રાહક છીએ. ઉત્પાદક તરીકે ક્યારે? તો કે જ્યારે આપણે કોઈ વ્યવસાય કરીએ છીએ ત્યારે આપણે એ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ છીએ એટલે આપણે ઉત્પાદક તરીકે. અને શ્રમિક તરીકે તો કે જ્યારે આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોઈએ અથવા તો કોઈ નાનું મોટું કામ કરતા હોઈએ, વ્યવસાયમાં રોકાઈને કોઈ કામ કરતા હોય તો એને આપણે શ્રમિક તરીકે ઓળખીએ છીએ. આ વ્યાવસાયિક મહત્ત્વમાં આ 3 મહત્ત્વના મુદ્દા છે. ત્યારબાદ એમાં જોઈએ તો આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આર્થિક સિદ્ધાંતોને એ અહીં મદદરૂપ થાય છે. તો હવે પછી આપણે પાઠ 2 જોઈશું. અહીંયા આપણો આ પહેલો પાઠ